ભાવનગર શહેર ભાજપ દ્વારા કોંગ્રેસના વિરોધમાં પુતળા દહન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। ફડાચામાં ગયેલી કંપની 50 લાખ આપી 2000 કરોડનું પ્રોપર્ટી લઈને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। યંગ ઇન્ડિયા નામની કોંગ્રેસની કંપની સામે વિરોધ કરવામાં આવ્યો છે। 1937માં એજીએલ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી। 5000 જેટલા સ્વતંત્રતા સેનાનીઓને શેર હોલ્ડર હતા અને 2008માં નુકસાનીમાં ગયેલ 50 લાખ રૂપિયા ચૂકવી એજીએલને 2000 કરોડની પ્રોપર્ટી યંગ ઇન્ડિયા કંપનીમાં 38% રાહુલ ગાંધી અને 38% સોનિયા ગાંધી અને 12% સેમ પિત્રોડા હિસ્સો ધરાવે છે। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચનાથી અને ભાવનગર મહાનગરના અધ્યક્ષ કુનાલભાઈ શાહ અને કુમારભાઈ શાહની માર્ગદર્શન હેઠળ યુવા મોરચા દ્વારા આજે કોંગ્રેસનું પુતળા દહન અને વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। 1937માં આ એજીએલ કંપનીની સ્થાપના થઈ હતી। આમાં 5000 જેટલા સ્વતંત્રતા સેનાનીઓને શેર હોલ્ડર બનાવીને આ કંપની સ્થાપવામાં આવી હતી। આ કંપની ધીમે ધીમે આગળ વધતા 2008માં 9 કરોડના લોસમાં આવી ગઈ અને 2008માં લોસમાં આવી એટલે કંપની બંધ કરવામાં આવી। ત્યારબાદ યંગ ઇન્ડિયા નામની એક કંપની કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી। એમાં 38% શેર હોલ્ડર રાહુલ ગાંધી, 38% શેર હોલ્ડર સોનિયા ગાંધી, 12% શેર હોલ્ડર સેમ પિત્રોડા અને 12% શેર હોલ્ડર અન્ય એક કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા આ યંગ ઇન્ડિયા નામની કંપની શરૂ કરવામાં આવી। 50 લાખ રૂપિયા દઈ અને આ ઘાટામાં જે હતી કંપની એજીએલ, એ એજીએલને લઈ લીધી અને એના શેર પણ ટ્રાન્સફર કરી દીધા અને જે એની 2000 કરોડની જ્યારે 2008માં કંપની બંધ થઈ ત્યારે 2000 કરોડની પ્રોપર્ટી હતી નેશનલ હેરાલ્ડની, એ બધી પોતાના નામે કરી દીધી અને કોઈને પણ કોઈ વસ્તુ ન દેવું પડે એવો કિમિયો ગોઠવી અને જે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો છે એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી વતી આ ધરણા, વિરોધ પ્રદર્શન અને કોંગ્રેસનો પુતળા દહનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે।